પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુયાનાએ ઓર્ડર ઓફ એક્સેલન્સનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે। આ સાથે જ વિશ્વભરના 19 સર્વોચ્ચ સન્માન તેમને મળી ચૂક્યા છે। બાર્બાડોસ પણ તેમને ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી સન્માનિત કરવા જઈ રહ્યું છે। દુનિયાના અલગ અલગ રાષ્ટ્રોના સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી મોદીને મળી રહ્યા છે, જે દર્શાવે છે કે ભારતની પહોંચ વૈશ્વિક આલમમાં ટોચના સ્તરે પહોંચી રહી છે। આ માત્ર પ્રધાનમંત્રી મોદીનું સન્માન નથી, પરંતુ વિશ્વ આખામાં 140 કરોડ ભારતીયોનું માથું પણ ગૌરવભેર ઊંચું થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી મોદીને અલગ અલગ દેશોના સારા એવા સર્વોચ્ચ સન્માન મળી ચૂક્યા છે। તેમને કયા કયા સર્વોચ્ચ સન્માન મળ્યા છે તે આપણે ગ્રાફિક્સની મદદથી સમજીશું। ગુયાનામાં કે જ્યાં નવેમ્બર 2024માં ઓર્ડર ઓફ એક્સેલન્સથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। અલગ અલગ રાષ્ટ્રો છે પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરે છે, ને જેનાથી ભારતીયો પણ ગૌરવ લઈ રહ્યા છે। બાર્બાડોસ કે નવેમ્બર 2024માં ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા। સાથે સાથે સાઉદી અરેબિયા એપ્રિલ 2016માં સર્વોચ્ચ નાગરિક સન્માન કિંગ અબ્દુલ અઝીઝ શેખથી તેમને સન્માનિત કરવામાં આવ્યા। અફઘાનિસ્તાનની વાત કરીએ તો વર્ષ 2016માં ઓર્ડર ઓફ ગાઝી આમિર અમાનુલ્લાહ ખાનથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। અલગ અલગ રાષ્ટ્રો છે તે આ રીતે પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરી ચૂક્યા છે। વર્ષ 2018માં પણ પેલેસ્ટાઇને તેમને ગ્રાન્ડ કોલરથી સન્માનિત કર્યા છે। ખૂબ જ વિશિષ્ટ કામગીરી કરી હોય અને જ્યારે બે દેશો વચ્ચેના સંબંધ હોય છે ને જ્યારે આ રીતે એક વિશ્વમાં નામ થતું હોય છે ત્યારે એવોર્ડ આપવામાં આવતો હોય છે। સંયુક્ત આરબ અમીરાતે પણ વર્ષ 2019માં ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડથી પણ પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કર્યા છે। વર્ષ 2019માં તેમને આ સન્માન મળ્યું હતું। સાથે સાથે રશિયા વર્ષ 2019માં ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટોલથી પણ પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરી ચૂક્યો છે। એટલે કે ઘણા બધા એવા સન્માન છે। ટોટલ 19 એવા સર્વોચ્ચ સન્માન પ્રધાનમંત્રી મોદી મેળવી ચૂક્યા છે। માલદીવે પણ વર્ષ 2019માં ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીનથી તેમને સન્માનિત કર્યા છે। એટલે કે એક બાદ એક આવા સન્માન પ્રધાનમંત્રી મોદીને મળ્યા છે, જેમાં માલદીવનો પણ સમાવેશ થાય છે। હવે વાત કરીશું વધુ એક દેશ બહેરીન કે જેણે વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદીને કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ વેનેસા એવોર્ડથી સન્માનિત કર્યા છે। એક બાદ એક આ દેશો વિશે આપણે જાણકારી મેળવી રહ્યા છે કે જેમાં ટોટલ એવા 19 સર્વોચ્ચ સન્માન છે જે પ્રધાનમંત્રી મોદીને મળ્યા છે। હવે વાત કરીએ અમેરિકાની યુનાઇટેડ સ્ટેટ્સ કે જ્યાં વર્ષ 2020માં પ્રતિષ્ઠિત લીઝન ઓફ મેરિટ એવોર્ડથી પણ પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે। અને આ એવી ક્ષણ હોય છે કે જેના કારણે ન માત્ર પ્રધાનમંત્રી મોદી પરંતુ આખા વિશ્વમાં ભારતનું માથું પણ ઊંચું થાય છે। ભૂતાને પણ ડિસેમ્બર 2021માં પ્રધાનમંત્રી મોદીને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી સન્માનિત કરેલા છે। આ તમામ એવા દેશો છે કે જેણે પ્રધાનમંત્રી મોદીનું સન્માન કર્યું છે। પોતાના દેશનું જે સર્વોચ્ચ સન્માન હોય છે તે પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવ્યું છે। સાથે સાથે પાપુઆ ન્યૂ ગિની કે જે વર્ષ 2023માં રાષ્ટ્રપતિ સુરંગેલ એસ વિબ્સ જુનિયરના હસ્તે અબકલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું। પાપુઆ ન્યૂ ગિની દ્વારા વર્ષ 2023માં આ સન્માન આપવામાં આવ્યું હતું। એટલે કે આ તમામ એવા દેશો છે ચારે દિશામાં જ્યાં પણ આવા મોટા દેશો આવેલો છે તેમના તરફથી પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરાયા છે। ફિજીએ પણ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી સન્માન કર્યું છે। આ તમામ એવા દેશો કે જે તેમના પોતાના દેશના જે સર્વોચ્ચ એવોર્ડ છે એ એવોર્ડ પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવ્યા છે। સાથે સાથે પાપુઆ ન્યૂ ગિની પણ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ લોગો હુથી પણ પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરેલા છે। એક બાદ એ દેશો વિશે આપણે જાણકારી મેળવી છે કે જેમાં ભૂતાન હોય, પાપુઆ ન્યૂ ગિની હોય કે પછી ફિજી હોય, આ તમામ એવા દેશો કે જેમણે પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કર્યા છે। સાથે સાથે ઇજિપ્તે પણ જૂન 2023માં ઓર્ડર ઓફ નાઇલથી પણ પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કરેલા છે। હવે વાત કરીશું વધુ એક દેશ વિશે જેણે પ્રધાનમંત્રી મોદીને સર્વોચ્ચ સન્માન આપેલું છે અને તે દેશ છે ફ્રાન્સ। 13 જુલાઈ 2023માં એટલે કે લગભગ એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી પ્રધાનમંત્રી મોદીને ફ્રાન્સ સન્માનિત કરી ચૂક્યું છે। આ તમામ એવા દેશો છે કે જેમણે પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કર્યા હોય। હવે વાત કરીશું ગ્રીસ વિશે। 25 ઓગસ્ટ 2023માં પ્રધાનમંત્રી મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી પણ સન્માનિત કરી ચૂક્યા છે। ગ્રીસમાં પણ આ એવોર્ડ પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવ્યો હતો। સાથે સાથે વધુ એક દેશ વિશે વાત કરીશું ને તે છે ડોમિનિકા।
ડોમિનિકાએ પણ નવેમ્બર 2024માં ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી પ્રધાનમંત્રી મોદીને સન્માનિત કર્યા છે. સાથે નાઇજીરિયાની આપણે વાત કરીએ, અહીંયા પણ નવેમ્બર 2024માં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી પ્રધાનમંત્રી મોદીને સન્માન કર્યા છે. એટલે કે ટોટલ એવા 19 એવા સર્વોચ્ચ એવોર્ડ છે જે પ્રધાનમંત્રી મોદી મેળવી ચૂક્યા છે, અને તેનાથી ભારતીયોનું પણ માથું ઊંચું થઈ જાય છે. મારી વિશેષ રજૂઆત આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.